નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયા કુકાવાવ તાલુકાના મોટી કુકાવાવ ગામે સેવા પ્રકલ્પ રૂપી નવનિર્મિત પક્ષીઘર અને અબોલ જીવો માટે પીવાના પાણીના અવેડાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દાતાશ્રીઓના સહયોગથી એક સુંદર સેવા પ્રકલ્પ કુકાવાવની અંદર આકાર પામ્યો છે, જેની અંદર એક પક્ષીઓને રહેવા માટેનું આશ્રય સ્થાન એટલે કે પક્ષીઘર અને અબોલ પશુઓને પીવાના પાણી માટેની સુવિધા એટલે કે અવેડો એ કુકાવાવના મુખ્ય રોડ પર પોસ્ટ ઓફિસની બાજુમાં દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે મોટી કુકાવાવ ગામના પરમ ગૌભક્ત શ્રી ગોબર બાપા ભગતના વરદ હસ્તે આ સેવા પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે પક્ષીઘરના દાતાશ્રી એવા પ્રવીણભાઈ કરમસિંહભાઈ આસોદરિયા તેમજ વિમલભાઈ કરમસિંહભાઈ આસોદરિયા અને અબોલ જીવો માટે પીવાના પાણીના અવેડાના દાતાશ્રી એવા ગૌલકવાસી ઠક્કર નાનાલાલ ગાંડાલાલ ઉનડકટ અને અતુલભાઈ નાનાલાલ ઉનડકટ દ્વારા આ સેવા પ્રકલ્પમાં અનેરું દાન આપવામાં આવ્યું છે. અને કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી અને તેમની ટીમ તથા ગામના આગેવાનોના સહયોગથી આ સેવા પ્રકલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેવા પ્રકલ્પને ખુલ્લા મૂકતા સમયે કુકાવાવના સરપંચ સંજયભાઈ લાખાણી સહિત ગ્રામ પંચાયતની ટીમ, સ્થાનિક આગેવાનો, માતાઓ બહેનો અને મોટી સંખ્યાની અંદર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સેવા પ્રકલ્પને ગૌભક્ત એવા ગોબર બાપા ભગતના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વડિયા કુકાવાવ તાલુકાના મોટી કુકાવાવ ગામે મુખ્ય રોડ પર પોસ્ટ ઓફિસની બાજુમાં એક સેવા પ્રકલ્પ એટલે કે અબોલ જીવોના પીવાના પાણી માટેની વ્યવસ્થા એટલે કે અવેડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે પક્ષીઓના વસવાટ માટે એક સુંદર ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેવા પ્રકલ્પને ખુલ્લો મૂકવા માટેનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર કુકાવાવના ગૌભક્ત એવા ગોબર બાપા ભગતના વરદ હસ્તે આ સેવા પ્રકલ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને એક સુંદર અવેડો અને એક સુંદર પક્ષીઘરનું સેવારૂપી કાર્યનું નિર્માણ